આજના વિડીયોમાં આપણે देखશું પાણીપુરીનું તીખું પાણી બનાવવાની રીત। સામગ્રીમાં સૌપ્રથમ આપણે કોથમીર 1 કપ લેશું, ફુદીનાના પાન અડધો કપ, આદુનો 1 ઇંચનો ટુકડો, લીલા મરચાં 4 થી 5 નંગ, જે તમે વધારે કે ઓછા તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। કાળું મીઠું 1 ચમચી, શેકેલું જીરું 1 ચમચી, કાળા મરી પાવડર 1 ચમચીનો ચોથો ભાગ, હિંગ 1 ચમચીનો 8મો ભાગ, લીંબુનો રસ 3 ચમચી અને પાણી 1 લીટર। આ બધું સામગ્રી રેડી થઈ ગયા પછી પાણીપુરીનું પાણી કઈ રીતે બનાવવું, તો એમાં સ્ટેપ 1ની અંદર આવશે મિક્સરમાં કોથમીર ડાળખા સાથે, ફુદીનાના પાન, આદુનો ટુકડો અને મરચાં, થોડું પાણી ઉમેરીને ઘટ ચટણી જેવું પેસ્ટ બનાવવાની રહેશે। તેના પછી સ્ટેપ 2માં તૈયાર કરેલ પેસ્ટ કે ચટણીને એક બાઉલમાં નીકાળી લો। તમે ઈચ્છતા હો તો એને ગાળી પણ શકો છો અને એમાં 1 લીટર પાણી ઉમેરવું। હવે ચટણી તૈયાર થઈ જાય પછી તેને 1 લીટર પાણીમાં મિક્સ કરો। હવે પછી એક એક કરીને બીજા જે વધેલા મસાલા છે એ સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરો। જો તમે ઠંડુ પાણી પસંદ કરતા